આગામી રથયાત્રાના પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે, જેમાં હોટલ, ગેસ્ટ હાઉસ, પીજીમાં રોકાણ કરતા લોકો માટે ક્રાઇમ બ્રાન્ચે પથિક સોફ્ટવેરની શરૂઆત કરી છે, જેના થકી હોટલ, ગેસ્ટ હાઉસ કે પીજીમાં રોકાણ કરતા લોકોની માહિતી જે તે એકમના માલિકોને ફરજિયાત ભરવાની રહેશે અને તેના લીધે મુસાફરોની તમામ માહિતી પોલીસ સુધી માત્ર 1 જ સેકન્ડમાં પહોંચી જશે અને તેના કારણે પોલીસ આ તમામ ગતિવિધિ ઉપર પોલીસ મથકમાં બેઠા બેઠા જ નજર રાખી શકશે। આવો જોઈએ કઈ રીતે આ સોફ્ટવેર કામ કરશે અને તેનાથી શું ફાયદો થશે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। અમદાવાદ પોલીસ રથયાત્રાની તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે હવે હોટલ અને ગેસ્ટ હાઉસમાં સ્ટે કરનાર મુસાફરોની જેવી રીતે પોલીસના પથિક સોફ્ટવેર પર એન્ટ્રી થાય છે, તેવી જ રીતે હવે પીજી અને ડોર્મેટરીમાં સ્ટે કરનાર મુસાફરોની કરવામાં આવશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત 5 પીજીના સંચાલકોએ પોતાના પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ કે યુવાનોની એન્ટ્રીઓ કરાવી છે। આગામી દિવસોમાં અમદાવાદમાં ચાલતા હજારો પીજીમાં રહેતા લોકોની એન્ટ્રી કરવામાં આવશે। આ સાથે સાથે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન આજુબાજુ કાર્યરત ડોર્મેટરીની એન્ટ્રી પણ પથિક સોફ્ટવેરમાં કરવામાં આવશે। કોઈ અનિચ્છનીય વ્યક્તિ પીજી કે ડોર્મેટરીમાં સ્ટે કરીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં સફળ થાય નહીં, તેના માટે આ નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે। થોડા સમય પહેલા જ સ્ટેડિયમની સુરક્ષાની વાતો પોગળ સાબિત કરીને મેદાન સુધી પહોંચી ગયેલો જેન જોન્સન પીજીમાં રોકાયો હતો અને જેને કારણે તેની વિગતો તંત્રને મોડી મળી હતી। એટીએસના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પરથી 4 શ્રીલંકાના આતંકવાદીઓ ઝડપી લીધા હતા। તેઓ પણ પીજી કે ડોર્મેટરીમાં રોકાવાની ફિરાકમાં હતા। આ ઘટનાઓ લઈ સિનિયર અધિકારીઓના આદેશથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પથિકમાં પીજી અને ડોર્મેટરીમાં સ્ટે કરતા લોકોની એન્ટ્રી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા એક પથિક સોફ્ટવેર લગત હોટલની અંદર જે કોઈ જે ટ્રાવેલર્સ યા વિઝિટર્સ રોકાય છે તેની નોંધણી ફરજિયાતપણે કરાવી અને તેની જાણ પથિક સોફ્ટવેર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને કરવી એવો એક જાહેરનામું ભૂતકાળમાં સાહેબશ્રી દ્વારા અમદાવાદ શહેર તેમજ અમારા સન્માનીય ડીજીપી સાહેબ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં પાડવામાં આવેલું છે। આની અંદર કેટલીક જે અત્યારે રથયાત્રા આવી રહી છે એ સંદર્ભે તેમજ ગુજરાત સરકારની જે નવી ટુરિઝમ પોલિસી અંતર્ગત જે હોટલ, પીજી, હોમસ્ટે, ડોર્મેટરી અને જે રિસોર્ટ્સ છે એના માલિકોને ત્યાં પણ જે લોકો ટુરિસ્ટ રોકાય છે અથવા તો વિઝિટર્સ રોકાય છે તો તે બાબતેની પણ આ જે પથિક સોફ્ટવેરમાં એને આવરી લેવા માટેની જે વિચારણા છે એ ચાલી રહી છે। તે બાબતે અમે જે અમદાવાદ શહેર પ્રારંભિક તબક્કે જેટલા બી પીજી આવેલા છે પેઇંગ ગેસ્ટ તેને અમે અપીલ કરી રહ્યા છીએ। તેમના સાથે સંવાદ અમારો ચાલી રહ્યો છે કે ભાઈ આની અંદર આપ પીજીમાં રોકાતા હોય અથવા ડોર્મેટરીમાં જે કોઈ લોકો રોકાય છે તેવા વિઝિટર્સની એન્ટ્રી કરવા માટે અમે પથિક સોફ્ટવેરમાં પણ સુધારા કરી રહ્યા છીએ અને આવનાર રથયાત્રા અનુસંધાને આ બાબતે ઝડપથી જાહેરનામું અમારા કમિશનર સાહેબ શ્રી પ્રસિદ્ધ કરી અને તે બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પથિક સોફ્ટવેર પર શહેર જ નહીં પરંતુ રાજ્યભરની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં ઉતરતા મુસાફરોની એન્ટ્રી થઈ જાય છે। તેમના ઓળખના પુરાવા પણ સોફ્ટવેર પણ અપલોડ થઈ જતા હોય છે। એક ટીમ આ ડોક્યુમેન્ટ અને મુસાફરો ક્યાંથી આવે છે તેના ઉપર પોલીસની ટીમ વોચ રાખતી હોય છે। આ મુસાફરો શહેરમાં ક્યાં ફરી રહ્યા છે તેની નજર રાખવામાં આવતી હોય છે, જેને કારણે કોઈ અનિચ્છનીય મુસાફર પર વોચ રાખી શકાય અને કોઈ કાંડ કરે તો તેને ટ્રેક કરી શકાય। હવેથી પીજી અને ડોર્મેટરીમાં સ્ટે કરતા લોકોની પણ એન્ટ્રી કરાશે। એક અંદાજ મુજબ શહેરમાં લાખો લોકો પીજીમાં વસવાટ કરી રહ્યા છે, તેની એન્ટ્રીથી ઘણી વિગતો પોલીસના હાથમાં આવશે। બીજી તરફ દૂરના ગામડાથી અમદાવાદ જેવા શહેરોમાં
ભણવા કે નોકરી કરવા આવતા યુવાનો પીજીમાં રહેતા હોય છે, ત્યારે તેઓની મૂવમેન્ટ પોલીસના ધ્યાને રહેતા તેઓ ખરાબ નોબત કે અન્ય કાંડ કરતા ડરશે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી.